સ્વાગત છે તમારું રાજા જહુ ચેનલમાં। અલ્યા તારી મારું મને એક યાદ આવી। હું યાદ આવ્યું? એટલે મારા બાપો રે ને હા એ રેમન માં જતા હતા હા તે હું કીધું બાપા મને લઈ જાજો। અરે કી હેડ હેડ સોનું મોનું ઘેર જઈને બેસ। એટલે હું ગાડી ચલાવતો તો 180 ને 200 ની વીણી તો ગાડી રાખી દીધી। હા હા તો તમે હેઠા ના પડ્યા। તા ગાડી જાય આ બધી બે ભયા ને પાડી દીધા બે ભયન તો ઓહો। મારા બાપો તો ખાલી અમન મળવા ખાલી રેમન લઈને જ આવે ને હા તો યાર માર તો કાળી ગાડી ને લાવીએ ને કાળી લાવીએ એ કોને બેહારવા જ નહીં ગમે। ચમ ના બેહારવા? ના અલ્યા હું વાત કરું? બંકો કોઈ ન લાવી લે કોઈ ન લાવી બંકો, આ બંકો બંકો બોલો, થાય આ કી એટલું જ લે લે હું બંકો થોડી હોભળો એ કે છે આપણે હા ગાડી આવડે છે? કોપડો ગાડી ઘેર કેટલા આવ? ચીયા ચીયા હા એક એ ચોઈસ કાય અરે હોમાં કોક આવે તો ઉપર બોલો મને ગાડી આવડે શીખવાનું બધું આવડે ના આવડે તો શીખવું પડે ભાઈ બોલો ચલા બે હોભળો ચલા ભાઈ હું તો સાયકલ લઈ જાતો તો એ સાયકલ જેવી ગાય ગાય હેડતી હતી ટાયર નીકળી નતો ગયો તાને ગાય ગાય સાયકલ હેડતી હતી અને ટાયર નીકળી નતો ગયો તાર ના ગાય ગાય નીકળી હેડતી હતી હા તાને સારું કહેવાય તઈ જુઓ તન હવે ભણજો મારી વાત હા હું પેલો નાનો હતો ને હા એક ભણવા નતો જતો હા તે મારો બાપો કી છત્યા કી ભણ હા તને કી આ કે જો ભાઈ વગડો છો કે જા ભાઈ થોડી માપ રાખો કી છત્યા ભણ કી તને મોટી ટકોરા વાળી ઘડિયાળ લઈ આલો હા અને મને તો સત્યાના બાપાએ ઢેગલું માથામાં મારીને ભૂઈએ કૂપડ્યો છું બમ બમાટ હા તમે જુઓ તો હું તો ઘર ભેગો હું ભણવાય તો હા ઢેગલું મારી એક એ સાચી વાત હા હું કરી તો મને અહીંયા હું કરતા ભાઈ એ સાચી વાત તમારી ગયડો ગાડો વાળી ગયડો સાચી વાત તે ગયડો ગાડો પાછા વળે તમે તો બકરી પાસે ના વાળો. તમાર તો હું વાત તમે તો કરું બકરી પાસે ના વાળી કો હા તમે તો આ જમાનામાં બકરી પાસે ના કહેવત વાળો. મને કે ગઈડીએ ગાડો વાળ્યો ને પાછનો સીયો એ બકરા ના વાળી એ પાછો ગીત આવ્યું પાછનો સીયો એવું ગીત આવ્યું કો પાછળનો સીયો જેમ તેમ બોલે છે હા. એવું કોક છે એવું આવ્યું જમાનામાં હેડશો તો આગળ વધી ગયો ને કોઈ ના વધે. જમાનો ભાઈ હાલ ફેશન થઈ ગયો તમારે આ જમાનામાં ખબર હશે ને હેડવાનું છે હા ચેતી થઈ ગયું પેલું ગીત આવ્યું છે ને કે ચેતી ને રેજો ને પછી આવ્યો કે ફેશન નો જમાનો હા જમાનો આવ્યો ને ફેશન નો આ પેલા ઈદે પેલા ગાયું ને પેલા એ ગીત ઓહો એ રીએ એ હાચું ગાયું ને કોઈને યાદ હોય તો ગોકે એ રહ્યું ગીત આ પેલું ઓછું કહેવાય એ નામ ગીત ના ગવાય એમ ને થોડી કોઈ ના આવડે એ ગોમલો પેલું કીધું કે ગોમલો કો હોશિયાર રહેજો આયો ફેશન નો જમાનો મને બારોડ કેતો ભાઈ એ રીએ. તમે તો કોને આવડતું જ નહીં એમ તો ગેસથી કોઈ ગીજામ ભરીને લાયા હોય તો બે કપૂડા તો મારો શું કરવાનું કાકો હવે આવડતું નહીં અંદર હા આવું કરો શીખવાડતા નહીં, લાયા કાકો ટેક્ટર ચલાવવું પડે ટ્રેક્ટર કે ટ્રેક્ટર ટેક્ટર. ટ્રેક્ટર કહેવાય. અલ્યા ટ્રેક્ટર કે આ મોયાવડી એમાં જ એમને કીધું ટેક્ટર ચલાવવું. તાને અલ્યા થોડું ઘડિયાળ ટ્રેક્ટર કહેવાય ચલાવવું ટેક્ટર ના કહેવાય. સમેત નહીં તાને. પડતો એટલે તારા ટેન્કર આ કાકો શીખવાડતા નહીં. ના શીખવાડી આવું તો બોલે બાજુ નહીં શીખવાડી તને એમ નહીં કહેતો હું તારે હા? ટ્રેક્ટર ચલાવવું હોય કે ટેન્કર ચલાવવું ટેક્ટર. આ ટ્રેક્ટર ટ્રેક્ટર કે એટલે ટ્રેક્ટર ના કહેવાય ટ્રેક્ટર શું કહેવાનું ટેક્ટર. એ ટ્રેક્ટર અને તારા મોગલ આવે ટ્રેક્ટર. એના તો બગલા હું કરે તોય. પણ તાઈન તો ટ આવું છે ના ટેક્ટર. હા ટેક્ટર. પેલું ડાયરેક્ટ ટેન્કર. હા. ટેક્ટર. ટ્રેક્ટર કાકા કાકા
ભાઈ આ નાનું દીવાના નાનું દીવે ઓ પડી કેશાભાઈ તમે ગોળપાઈ મકર નથી કાઢી શકો યાર. આપણે અમે ગોઠવણ કરીએ છીએ પણ ના અમે તો બધા ભેગા બેસીને શીખીએ તમે કે ભેગા બેની જીવો તમારે ઘેર તો ઉપલી જાય બધું અમારે પેલું કરો એ ગામના વડીલી પા અમે બધા ભેગા ગોમના બેસીએ. વડીલે તમારે ઘેર તો બધું ઓળવો થઈ ગયું મારા તું બંધ થઈ જા. મારી વાત તો કરે અરે કોઈ સંસ્કાર તો કોઈ આજે નહીં તારા ઘેર તો સંભાળ બાળેલું જ છે. તેમાં બધા લોકો મારા મારા ઘેર તો તારા ઘેર તો સંભાળતો ને મારી વાતો કરે જાય બાર બાર ગમથી હોય પહાણ આવી પા યાર હું ગમતી આવી ગયો તો ઘેર ખબર અમે તમે બાર નીકળ્યા હોય તો ખબર પડે તો બહાર જઈને આયા તમારી વાતો કરો હાલમાં જ્યાં તા. ન્યાહાળમાં છે, બહાર જઈને આયા બધા હા. કેટલોય નાટક કરે આડો વળો તારે તે ન્યાહાળમાં કેટલા સુધી ભણ્યા કોણ? તમે આઠું. 8 સુધી હા. પહેલા ધોરણમાં ગુજરાતી પહેલો પાઠ કયો હતો હા? પહેલો પાઠ પેલો મકર શક્કર મકર ચક્કરનો. હા? ના ભાઈ કે દુખી ના ભાઈ રપ્પા પડતો મળે કોઈ ખબર ના અને પગાર ટપ્પાનો મળે એ નકર નો સર તો બધું ભણ્યા જ હતા ને ધકાને આપણે ધકાને જીવા દે તો ભાઈ જે ઉતરાયણ હોય. હા બાબા કેજો ઈ પેલા બાવળે મને ભણતા બોર ખાવા હતા બોર ખાવા ભણ્યા પણ ગણ્યા ને હા. ઉતરાયણ ઉપર પતંગ જ ઉડાડ્યા છે. હા. સાચી વાત. હા, એવું જ કર્યું. બંકો ભણવો તો બંકો બની જા વાઘોએ મારે થોડું બંકો બધું પડે ઓ ગોડ, જે બે શબ્દો આવડે એવું કહો. એટલે પણ અમે તો કીધું વારો ના બચાતા નહીં. અમારે કેશુભાઈ રહ્યા ને, હા, એ થોડા ઘેર થોડું હેલતું ના વગર. ઘેર હેલતું. બાયડી વાગે હેલતું ના, એમાં આવીને બધું ફાડી. મોટું ફાડે, મોટું. બાયડી તો હળો નળો હાલ મારે. હા? દાના મોટું ફાડતા. ઓય આ બીજું લાગે. આગેવાનો બેઠા હોય આઈને કેવું બોલી. હવે આગેવાળી તો તલો ભાઈ કરે નહીં રાય બોલે બોલ. બાયડી તો ઘેર હેલતું ને. એમને કીધું કે ફરે તરે ને બેહી પછી મને એમ ના કહી જા. ના એવું કોક થાય આ એ બસ, સાહેબ ચાલો ભાઈ દાખલો. મોજું હોય એ પૂછે મારે અને ફરે એ ચર. એ સરપંચ નું ફોરમ ભરવું તારા બાયડીનું ઘેર તારા બાયડીનું ઘેર હેલતું રહેતું. સરપંચ ભરે, ફોર્મ ભરે. પેલા બાયડી વગર ચલાવ. તારા બાયડીનું તો ઘેર હેલતું ને. અત્યારે ઉઠી નહીં કેમ જતા રહે હોય તે હો. ઉતવાળીઓ વધારશે બા. આગીનો વાળી. મારી વાત સાંભળો. ખુશી જો દે લાગી. પંચાયતમાં છે ને આપણે એ લાવશો એ તો એમ કહે પંચાયતમાં આલજી. પંચાયતમાં આપણું જ છે પૂરું છે એ ઘેરથી મોચો લઈ જવાનો હા, ઘેરથી માછો. સરપંચમાં આજે જ આપણે હવે તો ખુરશી ન હોય તો ચાલે. આવી તો ડોંગરી એક ત્યાં કરી છે. હા. એ ડોંગરી નાઈ દેવાની. ખુરશી ના કેવી ચાલે. ના હોય? સૌથી સારું. તાણે અને હવે તો ગામમાં આવે ને તો ગામમાં ઘણું બધું આવી જાય. ખુરશીમાં જો પલોઠી વાળી બેહાડે ને પેલા પલોઠી વાળીને બેહાડે. ગાંઠ તો ખાઈ જતું, ગાંઠ તો ખાઈ જતું. ગાંઠ ના આખા. ખાઓ. બધી ગાંઠ તો ખાય ને ઘેર બધું ગાલી. તાજો નહીં, તાજો ડબલીનો નહીં તે હું. ઘર ભોગેરી. આખા. અમે આપણે ફરી ફરીને કહું, ભાઈ આવા આવજો લોકો. ભાઈ આવા આ કરવાનું છે. આ ગોમની ગાંઠ તો ખાઈ ખાઈ ને એવું કહું. ઘર ઊભું કરી હું. આઈ પ્રગતિ બનન કહું શીખવાડું. અને તો મેં અહીંયા આમ ગણનીમાં બેહી રહી. આપણે લોક થઈ રહી. બોલો. ગોમની ગાંઠ તો ખાઈ ખાઈ ને બે ઘર કઈ લોગી. આ તમારે આ ભાખરી કની આદે ચલી તા. બાગડી મેં લાવ્યો વેતાજી ભાઈ. ઘેરથી લાવ. હા. એ આવો. તમે પેલા રમીન મહેતા જેવા જ લાગો. હા. રમીન મહેતા વાપરો કે? હમ. ઈ રમીન મહેતા ફૂલડીમાં રહેતા. હા. ફૂલડી જેવડી પાઘડી તારે છે ફૂલડી તમારી. જેવું પાઘડી.
એ સાપરામ રે બા ચાલે, સાપરામ જવું પડે હા, બંગલામાં ન રહે. લ્યો. બંગલામાં ન દાદા ભાઈ બંગલામાં કાપી ગઈ. તો મજૂરી કરવાનું આ ભેદ ના સરપંચ આવે. કામ કરી હા ના ના સાપરામાં ન તો મજૂરી ઉદ્યોગો. હા અને બંગલામાં ન તો કે પેલો અલે આ તો ગાળ તો ખાય ખાય પેલું ઘેર ભરા બધું ગ્રાન્ટ તો ના ખવાય એ અરે રીતના. ગોમું તો કરવાના કોઈ ને ગ્રાન્ટ તો ખાય છે, આ કાંટો ખાય છે. બધાને ખબર કે હા? ગાળ તો ખાય ખાય ને ઘેર બધું અરે ભરાય ગ્રાન્ટ તો ન ખાય, ઘેર આટો આટો ખાય. ખાઈને મેળવવાનું, રોટલો કરીને ખાઈને આ બધું મેળવવાનું. વાત તો કરી જુગો અરે સરપંચ આ તો થાવું. કીધું ગ્રાન્ટ તો હવે હોય છે કે હજી ગ્રાન્ટ તો આ ખવાય તો છે. શીખવા કોઈ કપડો નહીં, આપણું ઓય ઘર સરપંચ આપણું થાવું ઘર છે છે. તો. સરપંચ બનવાના એ જપના લેશે. ભાઈ કોઈના વાટા ચાલવા દેવું નહીં એમ કહેવાય. એમ કે છે? ઓહો. આવતી હાલ મને બનાવજો. એમ ના પાડતા કે કોઈને વાટા ચાલવા દેવું. મને બનાવજો સરપંચ ગમનો વડીલ તમે ના પાડતા. હવે એક મિનિટ હો, પણ તું બેહો તો ખરા પણ તમે. હા તો ઉભા થઈ જાય. ઊભા થઈ. એમાં ઘણી બોલવાનું બોલીને ઊભું થવું પડે. બોલ ઉભા થઈને તાણે હા. આપણે નંબર આવો. તાર ગોમો કોઈ હેરતું ના બેહી રહે એનું બેહી જ રહે. આ ગોમો કોઈ હેરતું બેહો ના ભાઈ, હા, વાત એના બે એ ખબર ન કરાય મતલબ. એને ખાવાની ખબર પડતો હોય છે. બોલ નહીં બોલો તો ખારું લાગે. કાલ હું તું ખાધું. હેઠું બેસ. આ ગોમો કોઈ હેરતું ના હા બોલ મસાજી બોલો તો ખારું લાગો. ઓયો પછી બોલું પડે. અમે તો હારા જ લાગીએ ગોમો. હવે બેઠા બેઠા મેં ઓભળો ને અમે આમ કોઈ બે ઓભળાય ને. હા તો અમે તો હારા જ લાગીએ તય હારા જ આપણે લાગતા. બે આ બેને વાત વળજો. ગપ ગપ શું કરે? બોલો તમારે સરપંચનું ફોરમ ભરવું જ છે. હા. જીવન એટલે ગમ લોકો ભરવાનું ભરવું જ છે. 50,000 આલો મો આલો એનો. અને આ લાલ તો લે આ આધી પૈસા ખાવા કરે લે. ભાઈ એટલી બધી પૈસા આલવા પડે. એવું કોઈ ના એવું પંચાયતમાં ના પાડું કઈને મને ભણાવવા જ આ દુનિયા આવે તો મારે તારો ભાઈ આવશે. ભાઈ તમે 50 જણા ના પાડો કે. કેમ કેમ બધું બનવા કરાવતા છે? અમને તો બજાવતા છે. આ જો કર્યા. જો બતાજે જે બતાજો બોલે. ના, તમે કરશો. બતાજે. આ સાબુ ને બંગલા કરશો. બતાવજો. ઈરાને બંગલો ના કરે, હેતરમાં ઉજાડીને કાઢવું પડી. હા જુઓ. હવે સરપંચ થાય એટલે કરશી હવે. એ તો સરપંચ થાય બધા રૂપિયા ભરતા છે ખબર. ગામ તો ખાય ખાય. હજી તો અંબાજી સરપંચ આ ભરતભાઈ કે ઓ આઘારો. ભરતભાઈ કે આવો એમ કે કોમ ના સરપંચ માં અંબાજી યોનું કોમ હે તને પકડ ગયો એડવાન્સ તો આને તમે પકડા હેડવાન ના જો હેડવાન ના બુદ્ધિ સા કરવાનું બુદ્ધિ તો એડવાન્સ તો આને ને બુદ્ધિ તો આવશે પણ. કોક દીડી લઈ જાવ મને તે આજે કોક કોઈ દીડી તેડી લઈ લાગે. જાય તેડી બી આજે તાને. કે ગાડી લાવવી પણ કે ઈ ગાડી લાવી હે? ગાડી લાવવી ગાડી ગાડી લાવી. હા બંકો બંકો બંકો. ખબર કે ગેવંડરે કે પકડતા આવડતું ના ગાડી લાવી હા એમને પકડી લાવી ગા- ભગવાને હાથ આ જાય આ ચી ગાડી લાવી હે? ગાડી લાગી વળી આ ગાડી નો હું ભલેનો ભલે ના એના લાવે ભલે તો જય જુની થઈ ચી ગાડી પક્ષી નવી નીકળી કાળી કાળી. ગાડી હા. ઈ ગાડી લાવી તો ખબર પેલો કલાકાર કોણ ગાય? અરે વાત તો આપણો ઈ ગાડી તો પણ એ લાવી એક કલાકાર કોણ ગાડી લાવે હવે ગાડી નું નામ તો ખબર ના ગાડી લેવા અલે આવું આખરી ફેંકું પેલા તાણે તમે હું આમ તમારા ગાડીનું નામનું ખબર નહીં વળી સરપંચમાં ફોલો કરવાનું. સરપંચ બનવું. મત ઠોકો. રાજા તારે આ તો આટલી ઘડી અમે બોલતા નતા એટલે આ તો બધું ક્યાંથી હાલે છે અરે આ? ભાઈ તમારી ગાડી તો તમે મોટા શેર થઈ ગયા અરે પણ તારે તો મોટી મોટી ફાળો હું હા ભાઈ અમાર તો આ ગાડી કરી ને હવે આપણા કંપની આ પેલા પહેલા રામી ઊંટ ગાડી કોને એવી જ લાવવાની છે ગાડી તો એવી જ કહેવાય હા, કે એવી જ લાવવાની. ઊંટ ગાડી. ઊંટ ગાડી ઊંટ ગાડી લાવવાની. એવી જ લાવવાની છે તો તારો હમણ ગાડી હોય તો તારો આ તો લગન બધા થાય એમ કોકે તાણે તો તારે. ભાઈ હું તો આ તો મોટી મોટી ફાળું છું પણ મારે ઊંટ ગાડી લાવી એમ કયો હમણ ગાડી તો કોણ ચલાવે લેડો તાણ હવે હમણ ગાડી કોણ ચલાવે જો કા કીધું ભાઈ ઊંટ ગાડી લાવું છે હમણ ગાડી ન લાય આ ગા- ને શિફ્ટ પહેલા તાર ગાડી લાવવાની. શિફ્ટ ગાડી લાવી શિફ્ટ એમ તો ના સ્કોર્પિયો લાવવાની તમારે. શિફ્ટ ગાડી લો પૂરી ગાડી લાવીને ફરવા થોડા ફરવાના એટલે આ ભાઈ કઈ આ બધી એવી એરિયા ગાડીઓ નામ તારના નતું આવડતું હા એ ને આટલી ઉતારજો ને કવાય ને કે થોડા ફરવાના થોડા પડવાના થઈ જાય ગાડી નમતા આવડતું ના ને થોડા સરપંચ. ફરવાના થઈ જાય ફરવાના ફરવાના પણ તમે જ ના ફરવાના આગેવાન થાવું. એ આખા ગામમાં ફરવાના ગાડી નમતા આવડતું ના આગેવાન થાવું. એ ભાઈ આવડશે કોઈ શીખીને આવ્યું